બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે જોયું સ્વામીજી કોકબંદરે આવ્યા, કોકબંદરથી લાઠીથી ઠઠ્ઠા આવ્યા, ઠઠ્ઠાની અંદર નાથા જોશી આવ્યા અને ત્યાં એમની જોડે સુંદર સાથ ભેગો થઈ ગયો. ખૂબ આનંદ મંગલથી એમનું સ્વાગત કરે છે, રસોઈઓ થાય છે. સ્વામીજીની જોડે વિશ્વનાથ ભટ્ટ પણ આવ્યા છે, રૂપા રાધા પણ આવ્યા છે. વિક્રમ સંવત 1728 વૈશાખ સુદ 13ના દિવસે સ્વામીજી ઠઠ્ઠા આવ્યા અને વૈશાખ વદ 13ના દિવસે સ્વામીજીએ બિહારીજીને પત્ર લખ્યો કે હે બિહારીજી, હે ગુરુજી, હે સદગુરુજી, નલિયામાં મળવાની ઈચ્છા છે અને તમારી જોડે ખૂબ વાતો કરવી છે, માટે તમને ત્યાં પધારવા માટે આમંત્રણ છે. નલિયાની અંદર જેઠ વદ બીજના સમય દિવસે આપણે મળીશું. પત્ર ક્યારે લખે છે? વૈશાખ વદ 13. એટલે અહીંયા સમય તો પત્ર લઈને સામરદાસને મોકલ્યા. સ્વામી જોડે સુંદર સાથ ઘણો હતો અને એમાં સામરદાસને મોકલ્યા. સામરદાસ જાય છે. આ દરમિયાનમાં સ્વામીજી ઠઠ્ઠાની અંદર પોતે મસ્કતમાં શું કર્યું અને ત્યાં આવાસી બંદર કેવા કેવા સત્સંગ થયા, કેવા કેવા પ્રસંગો બન્યા એ પણ કહે છે, સત્સંગ પણ કરે છે. તો જ્યારે પણ કાર્યક્રમ હોય 4 દિવસ 5 દિવસનો અને જ્યારે કથા કરવામાં આવે, સત્સંગ કરવામાં આવે, ત્યારે ભૂતકાળમાં જે ગામડાઓમાં સત્સંગ થયો છે એની પણ વાતો કરવી જોઈએ. એથી સુંદર સાથની ધર્મ ભાવના વધે છે. આ બહુ જરૂરી છે. સ્વામીજી જે કરે છે એ કહું છું અને સત્સંગ કરે છે. સ્વામીજી ત્યાર પછી ત્યાં ઠઠ્ઠાથી જાય છે મટરી. મટરીમાં અનેક સુંદર સાથ જાગે છે અને મટરીથી પછી સ્વામીજી જાય છે બટોદ અને બટોદ પછી એ ત્યાં નલિયા જવા માટે નીકળી જાય છે. સ્વામીજીને પત્ર લખ્યો ખરો પણ બિહારીજીએ ના પાડી, મારાથી અવાય એમ નથી. સ્વામી ખરું છે, ચાલો એક કામ કરીએ. વિશ્વનાથ ભટ્ટ કહે છે ચાલો હું જાઉં અને વિશ્વનાથ ભટ્ટ મોકલે છે અને બિહારીજીના આપવાના સમાચાર લઈને આવે છે. હવે આ દરમિયાનમાં એક ઘટના બને છે નલિયામાં. સ્વામીજી નલિયામાં હોય છે ત્યારે એક ધારાભાઈ કરીને સુંદર સાથની ઘટના બને. ધારાભાઈ નામના એક સુંદર સાથ છે, એ ગોલા જ્ઞાતિના હતા. ગોલા જ્ઞાતિ સામાન્ય રીતે આપણે ત્યાં નીચી ગણવામાં આવતી. અત્યારે તો કોઈ જ્ઞાતિવાદ રહ્યો નથી પણ જ્ઞાતિ નીચલી ગણવામાં આવે. હવે દેવચંદ્રજીએ કંઠી બાંધેલી બ્રહ્મસૃષ્ટિ છે ઓળખી બાંધેલી. દેવચંદ્રજીએ તો બ્રહ્મસૃષ્ટિ ઓળખતા, કોઈને વ્યક્તિ સાથે એમણે મુસલમાન ખોજાબાઈને પણ કંઠી બાંધેલી. જો આ સંપ્રદાયનો પ્રારંભ કેવો છે, એમણે બ્રહ્મસૃષ્ટિ સાથે અર્થાત પરમધામ સાથે જેને રસ છે એવા લોકો બધા જ આવો. તમે કહેશો કે આપણા પ્રણામી સંપ્રદાયમાં જ આવું? ના. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌ પહેલાંનું લિસ્ટ 600નું બનેલું છે એમના સત્સંગીઓનું. એમાં 300 તો મુસલમાનો છે. આપણે પ્રણામીવાળા મુસલમાનને બનાવી શકતા નથી પ્રણામી, પણ ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું લિસ્ટ છે 600. એમાં 200 હોય કે 300 હોય જે કંઈ, પણ મુસલમાનો ખૂબ છે. સંખ્યા બહુ વર્ષો થયા પણ એમના જ કોઈક સ્વામીએ કહેલું ને મેં મારે કાને સાંભળેલી વાત કરું છું, વાંચેલી નહીં. ઠીક. એટલે આ ધારાભાઈ આવ્યા સ્વામીજીની પાસે. ધારાભાઈએ પોતાનો ઇતિહાસ કહ્યો કે દેવચંદ્રજીની મારા પર કૃપા. હવે આ ખંભાલિયા ગામ છે ને એ જામનગરથી ઘણું દૂર છે, 57 કિલોમીટર દૂર છે. દરિયા કિનારાનું છે પણ દરિયા કિનારે જે ગામડાઓ હોય એ પ્રકારનું કામ. તો દેવચંદ્રજીની કૃપા, કદાચ મારી થોડી નિષ્ઠા, પ્રેમ અને એના પરિણામે મને વ્રજ અને રાસની
લીલા દર્શન થવા લાગે. રાજ્ય એના કહેવા પ્રમાણે મને રાજ્ય એક દિવસ રોજ દિવસે એકવાર દર્શન આપે અને હું બધું કરવા લાગ્યો. પછી તો હું કહું એ થવા લાગ્યો એટલે લોકોએ મારા માટે ગાદી પાથરી તકિયા પાથર્યા, મને બેસાડ્યો અને હું સત્સંગ કરવા લાગ્યો અને જાગણીનું કામ મેં શરૂ કર્યું. હવે આ દરમિયાનમાં આ વાત બિહારીજીની પાસે ગઈ કે ગોલા જાતિનો ધારાભાઈ ગાદી ઉપર બેસી અને પ્રચાર કરે છે અને બિહારીજીની છટકી, હે બોલો પ્રચાર કેમ ચાલે કે છે. એટલે એમણે નવતનપુરીથી પત્ર લખ્યો અને એ પત્ર લખ્યો સુરજી કરીને. સુરજી પ્રદેશમાં હતા, આવજા કરે અહીંયા ખંભાળિયાના વતની. આપણે નામ બધાના બોલતા નથી એટલે સુરજી એ મસ્કત બંદરે રહેતો અને અહીંયા ખંભાળિયાનો વતની એટલે થોડો સમૃદ્ધ માણસ, જ્યારે કહેવાય પ્રભાવ પડે એવો. એટલે બિહારીજીએ બોલાવ્યો, સુરજીને બોલાવ્યો, બેસાડ્યો, વાતચીત કરી, સત્સંગ ચાલ્યો. પછી ધીમે બિહારીજીએ પૂછ્યું શું ચાલે છે ખંભાળિયામાં? તો સુરજીએ તો જેવું હતું એવું કહ્યું, એને તો શું પીવું હોય. એટલે બિહારીજીનો ગુસ્સો બરાબર સાતમે આસમાને પહોંચ્યો. સુરજીભાઈ, તમને ભાન છે આ નિજાનંદ સંપ્રદાયની શું દશા થશે? નિજાનંદ સ્વામીએ કેવો મોટો અને પ્રભાવશાળી ધર્મ સ્થાપ્યો અને આ ગોલાનો ધર્મ સંપ્રદાય ખલાસ થઈ જશે. કાઢો પેલા ગોલાને ના જોઈએ કે છે, એ ગમે તેવો હોય ગમે તે કરતો હોય ના ચાલે. એને હું સુંદર સાથની બહાર કરું છું અને એ હવે પરમધામમાં નહીં બેસી શકે. ગુરુ ના પાડે એટલે પરમધામમાં એન્ટ્રી ના મળે, એ જમાનાની માન્યતા. ગુરુ રૂઠે તો કોઈ આરો ના રહે, આવી વાત એ જમાનામાં. માત્ર હિન્દુ ધર્મમાં નહીં, ખ્રિસ્તી ધર્મમાં પણ આ જ હતું. યાદ રાખજો, તેમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ, અને એમાં જે ખ્રિસ્તી થાય ને એને સોગંદનામું લખવાનું. સોગંદનામું લખવું પડે કે હું ધર્મગુરુ કહેશે એમ કરીશ. કે તે વખતે પેરેલલ બે સત્તાઓ ચાલતી, એક બાજુ ધર્મગુરુની સત્તા અને એની મિલિટરી, અને એક બાજુ રાજા અને એની મિલિટરી. હવે ધર્મગુરુઓને પોતાની સત્તા જાળવવા શું કરવાનું? એટલે આ બધું એમણે કરેલું. અને એ ઓલ્ડ ટેસ્ટામેન્ટ ના માને અને એની વિરુદ્ધ જાય તો એને હેવનમાં જગ્યા ના મળે. આવી વ્યવસ્થા એવું આપણે અહીંયા પણ ચાલ્યું, બધા સંપ્રદાયમાં હશે. એ બિહારીજીએ નવું શોધ્યું એવું નથી. એટલે અહીંયા તો પ્રશ્ન ઊભો થયો. સુરજી ગયો અને પેલા ધારાભાઈને કહ્યું, ભાઈ તમે સુંદર સાથની બહાર, તમે બહાર નહીં, તમારો પરિવાર બહાર કે છે. તમારી પત્ની બેણીબાઈ અને તમારી બહેન અજબાઈ એ પણ સુંદર સાથમાં નહીં. પેલો ધારો તો ધ્રુજી ઉઠ્યો, અરે 12,000માંથી મને કાઢી મૂકે એ કેવી રીતે ચાલે? જો કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે અને એ વિતક દ્વારા આપણા મૂલ્યોને આપણે કેવી રીતે ઘડવાના છે એ સમજવાની જરૂરિયાત છે. એટલે ધારાભાઈ તો પરિવાર સાથે ઉપડ્યા, ખંભાળિયાથી નવતનપુરી આવ્યા અને નવતનપુરી જઈ અને બિહારીજીને પગે પડ્યા, માફી માગી, ભાઈ તમે કહેશો એમ કરીશ પણ મને સુંદર સાથમાંથી બહાર ના કરશો. પેલો 2 દાડા 4 દાડા ઉપવાસ કર્યા, તો બિહારીજી એકના બે ના થયા. પછી છેવટે ધારાભાઈએ કહ્યું કે ભાઈ મેં ગુનો કર્યો છે, આ મારી પત્ની બેણીબાઈ ને મારી બહેન અજબાઈએ શું ગુનો કર્યો? એને શા માટે બહાર કરો? એક વાર નિર્ણય આપ્યા પછી ફેરફાર નહીં થાય. તમારે અહીં બેસવું હોય ને બેસીને મરી હોય મરી જાવ, બાકી નહીં થાય. ધારો નિરાશ થઈ આવે. એને વિચાર કર્યો કે ધણી શ્રી દેવચંદ્રજી ખરેખર કોના હૃદયમાં છે? દેવચંદ્રજી તો આવા નહોતા. એટલે મહેરાજ, અને એને ખબર પડી મહેરાજ આવે છે 28ની સાલ. હવે જરા સાલ જરા ધ્યાનમાં રાખજો, 22માં દીવમાં હતા. અહીં આવતા આવતા 28ની સાલ આવી ગઈ. કેટલા બધા વર્ષ. સ્વામીજી આવ્યાની ખબર પડી, મળ્યો, હે સ્વામીજી તમારી પાસે મળે છે? સ્વામીજી તમારી પાસે એક જ આશા છે કે હું આ કશું જ નહીં કરું છે, પણ મને 12,000માં પાછું.
વિનંતી કરી. સ્વામીજી કે ચાલો કંઈ વાંધો નહીં, બિહારીજીને આવવાનું ગોઠવી દઈશું, કંઈ વાંધો નહીં આવે. બિહારીજી પેલા વિશ્વનાથ ભટ્ટ સંદેશો લઈને આવ્યા કે ઓકે આવે છે, અને ખંભાલિયા બંદર સુધી પહોંચ્યા. મંડઈ આવ્યા બિહારીજી, અને ધારાભાઈ ખબર પડી ગઈ કે જોયા બિહારીજીને કે મંડઈ એટલે માંડવી, ત્યારે માંડવી બંદર છે ત્યાં આવ્યા છે. ધારો દોડ્યો એટલે બિહારીજી તો આમ ઉતારા કરતાં કરતાં આવે ને, આ તો આવ્યો અને સ્વામીજીને મળ્યો અને સ્વામીજીને વધાઈ આપી. એવો શબ્દ વધાઈ આપી કે બિહારીજી આવે છે. સ્વામીજી એટલા ખુશ થઈ ગયા, વાહ વાહ દારા, બોલ શું જોઈએ, માગે તે આપો. જે કઈ ઘટનાઓ ભૂતકાળમાં બની તે બની, પણ ગુરુ સ્થાને તો બિહારીજી છે ને. એક જેને કહેવાય સુંદર સાથ તરીકેની જે એમની ઊંચાઈ છે વ્યવહારની, વર્તવા માટેનું એમનું વર્તન, અને વર્તનની અંદર જે સ્થાન માટેની નમ્રતા અને પ્રેમ છે એ અગત્યનો છે. આજે તમારે અને મને આપણા તીર્થસ્થાન ઉપર અને તીર્થસ્થાનના આચાર્યો ઉપર માન બહુ રહ્યા નથી. સમજો, આવ્યા એમને ગયા છે, આવે છે, જાય છે, શું કામ છે? એ જે માન ગુરુજી છે સમજ્યા, કાયમ બદલાય છે. આ ન હોવું જોઈએ. એક ભાવ, એક પ્રેમ તો ગુરુજીનામાં એટલો તો હોવો જોઈએ. આ પ્રેમ ગુરુજી તરફથી વધારે આપવો જોઈએ. સુંદર સાથ તો તૈયાર જ છે. સ્વામીજી ખુશ છે, વાહ મારા વાહ, બોલ માગે તે આપો. તે મને સારા સાથે, મારે કશું જ ન જોઈતું, મને 12,000માં દાખલ કર્યો. હવે સ્વામીજીની માટે ફરજ થઈ પડી કે ના થઈ પડી? બિહારીજી આવ્યા અને જોરદાર એ દરમિયાનની અંદર સુરતના 8 સુંદર સાથ પણ આવે છે. કારણ કે બિહારીજી આવતા જાણ્યા, અને ત્યાં કે મહારાજ આવવાના છે ને, નલિયાની અંદર મોટા કાર્યક્રમ થવાના છે, તો મોટા કાર્યક્રમોમાં તો આપણે નહીં પહોંચી જતા. એવી રીતે 8 સુંદર સાથ એ સુરતથી આવ્યા, અને એ પણ અહીંયા નલિયામાં આવ્યા. કોણ કોણ છે નામ આપ્યા છે? નાનજી, નાનો અકલ, ભગવાન, વલ્લભ, ધનજી, રતન, સુંદરબાઈ, મોટા લાલ, આમ 8 જણા પણ આવ્યા. બિહારીજીનું સ્વામીજીની જોડે પણ ઘણા બધા હોય છે. હવે સ્વામીજીની જોડે કોણ કોણ છે? નાથા જોશી, ખીમજી, પછી સુરજી, હમણાં સુરજી કહ્યું કે હરજી, વિશ્વનાથ, સ્થિરદાસ, જીવરાજ, તેજબાઈ કઈ આવાસી બંદરવાળી મહિલા મંડળની પ્રમુખ, રાધારૂપા, આ બધા. એ જ ઉપરાંત અજબાઈ, ધારાની બહેન, ધારાની પત્ની, હરિવંશ, નરહરિ. અને બિહારીજીની સાથે કોણ કોણ છે? તે સંઘજી, લાલ, અખાઈ, હરવંશ અને ઘણા સુંદર સાથ. આમ એટલા બધા સુંદર સાથ તો ટોળું ચાલે. અને નલિયાની અંદર ભવ્ય છે ધર્મશાળા મોટી રાખી અને સત્સંગ ચાલુ કર્યો, અને ત્યાં રોજ સરસ મજાની રસોઈઓ થાય છે. સુંદર સાથ જમે છે. ભાઈ જમવું તો જરૂરી, જમે છે, લહેર કરે છે, સત્સંગ થાય છે. સ્વામીજી અને બિહારીજી જોડે બેસે છે, હસે છે, તાલીઓ લે છે, વાતો કરે છે. સ્વામીજી આવાસીની વાત કરે કે છઠ્ઠાની વાત કરે, એ બધી વાતો કરે. બિહારીજી ખુશ થાય છે. ત્યાર પછીથી સ્વામીજી અને બિહારીજી એકાંતમાં મળ્યા, અને બિહારીજીને શું કર્યું? બિહારીજીની ભાગી ભ્રાંત, બિહારીજીના મનમાં જે ભ્રાંતિ હતી કે હવે મહારાજે જુદો ચોકો ચાલુ કર્યો અને હવે આવક પોતાની ઊભી કરી દીધી. ધ્યાન રાખજો. એટલે શું કહે છે? જે કઈ વસ્તુ હવે આવાસી મંદિરમાં કેમ વાંચ્યું હતું હવે ખબર પડશે. આ વસ્તુ, આભૂષણ, ધાતુ, હીર, સોનું, રોકડ, ચાંદી, ચીર. પહેલાં સાડીઓમાં સોનાના તાર ને ચાંદીના તાર વણવામાં આવતા. એવા વસ્ત્રો, કિંમતી વસ્ત્રો એ પણ આપી દીધા. વિધના વાસણ, શણગાર, કટ્ટાર, છરી, તોષક, તલવાર
એમ હાર, સોનાના હાર, સોના સાંકળી આવાસી મસ્કતથી જે મળી, સુવર્ણ સાડી કનકની કોર. મેં જોયેલી છે આની સોનાની બોર્ડર વાળી. મોતી હાર, મંદિર એટલે પાઘડી, માળા, વસ્ત્ર, ધાતુ, વાસણ, વસ્ત્ર શોધીને મૂકું સમસ્ત. બધું જ બિહારીજીના. કોઈ પણ વ્યક્તિ મોટી થાય છે એ એમને એમ નથી થવાતું. ત્યાગ કરવો પડે, ત્યાગ. અને બ્રાહ્મણનો તો ધર્મ છે દાન લેવું અને આપવું, યજ્ઞ કરવો અને કરાવવું, અર્થાત ધર્મવિધિ પારાયણ કરવું અને કરાવવું આપણામાં, અને જ્ઞાન આપવું અને જ્ઞાન લેવું અને આપવા. 6 ધર્મો છે. સ્વામીજી એની આગળ જે છે તે બધું આપી દીધું. છેલ્લે એમ કહે છે કે બધું જ અર્પણ કર્યું. અને જે બાયજુરાજને એક વસ્ત્ર પહેરેલું પાસ, બાયજુરાજને કીધો ભાસ, સહુ શણગાર તમે અર્પણ કરો, બિહારીજીની આગળ કરો. તમારો શણગાર છે એ પણ આપો. હમણાં એમ કે તમારી પાસેથી આપવો જોઈએ, કહેવાય છે ને, કહેવાય જ નહીં, કહેવું ન જોઈએ, કહેવું ન જોઈએ. અને કહ્યું હોય તો કોઈ આપે નહીં. એક ઘટના મને યાદ આવે છે. મારા એક મિત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, અને કઈ બાજુના એ ખબર નથી, 2-4 બાજુઓ છે ને એમાં. એક કહે છે મને કે સાહેબ છે ને મારે ઘર એકવાર સ્વામીજીઓ 2-4 આવ્યા છે, અને મારા મિસિસને કહ્યું તમારા પાસે સોનાના ઘરેણા કેટલા છે? લાવો, લઈ લીધું. એની ભાઈ તો કશું એ વખત બોલી નહીં, લઈ લીધા. જે રડી છે ના પૂછો, પણ મને શ્રદ્ધા હતી અને મેં મારા જીવનમાં મને એના કરતાં ડબલ સોનું મળ્યું. આ હાલના સમયની વાત કરું. દાન આમાં સંપ્રદાય અગત્યનો નથી, યાદ રાખજો. હમણાં છેલ્લે દેવચંદ્રજી મંદિરમાં સોનું ચડ્યું પન્નાજીમાં. એ સોનું આપનાર એક જ પાર્ટી સ્ટેજ ઉપર નથી આવ્યો. વિચાર કરો, હવે સ્ટેજ ઉપર નહીં. દાન કોને કહેવાય? હવે સોનું કેટલું, આમ માની લો ને 2-3 કિલો તો વપરાયું હશે ને, હવે 2-3 કિલો એટલે કેટલા લાખ રૂપિયા થયા. એની બહેન હતી, એણે મારા મિત્રને કહ્યું કે આ સોનું ચડાવ્યું છે, મારા ભાઈઓએ ચડાવ્યું છે. વિચાર કરો, દાન કોને કહેવાય? દાન કેવું કહેવાય? દાન કેટલું કહેવાય? આ વસ્તુ છે. ઠીક છે. પછી સ્વામીજી એટલે બિહારીજી તો નહીં બોલ્યા હોય, એ સદગુરુજી, હવે મારી એક વિનંતી છે, મારા માથા ઉપર એક ઋણ છે કે તમારા આવ્યાના સમાચાર મને બધાય ધારાએ આપી. અને મેં એને કહું તારે જોઈએ માગ, સદગુરુ આવે છે ત્યારે કહે છે કે મને 12,000 આપો. અને બિહારીજીની બળી પાછી છે, ના મને એનું દુઃખ મુજને છે ઘણું, ના દેખું મુખ એ મારે એનું મોઢું નથી જોવું. બધી થોડા દાડા કાંઈ ફરી સ્વામીજીએ વિનંતી કરી, એટલે પછી કે 1,00,000 વાર મુજને કહો કથી, તો જવાબ મારો બીજો નથી. હવે સ્વામીજીને અંદર ખાને શંકા ગઈ કે આ બિહારીજી ગાંધીને માટે કેટલા યોગ્ય. શંકા, બોલ્યા નહીં. રૂપા રાધા 2 એમની જોડે આવેલા, એ તો આ બિહારીજીનો સ્વભાવ જોઈને એમની સેવામાં ના જાય. એટલે પછી સ્વામીજીએ બોલાયા 2 જણ. જો કેટલીક ઘટનાઓ ધ્યાનપાત્ર છે એ કહું છું. કેમ તમે સેવામાં કેમ લાગતા નથી? કે બરાબર સ્વામીજી એમનું અમને વર્તન નથી કરતું. જુઓ, હવે ઉપદેશ જુઓ એ સદગુરુની જગ્યા ઉપર છે, ગાદી ઉપર છે. આપણે એમની સેવા કરવાની ફરજ છે. તમે જો દિલથી સેવા નહીં કરો તો હું તમને મારા જોડેથી દૂર કરીશ.
જો આ માણસ મહાન કેવી રીતે બને છે, પેલો ત્યાગ કર્યો એક બાજુ, જે કંઈ મળ્યું હતું એનો. વિહારીજી વિશે ખોટું સાંભળ્યા પછી પણ કશું બોલતા નથી, અને અહીંયા પોતાનો સુંદર સાથ સહેજ અણગમો કરે છે તો તરત રોકે છે. અને આપણે તો પ્રોત્સાહન આપે, બરાબર છે, વાંધો નહીં, આપણે આ તરફે એટલે આ તરફે, ફલાણા તરફે એટલે ફલાણા તરફે. અને એક પાર્ટી તો એવી છે ગાળો દે છે, કયા નરકમાં જવાય. ઠીક, ચાલો આપણે સાથે બિહારીજી બે જણા એક દિવસ ચર્ચા કરી. એ તને બહુ મોટી ચર્ચા કરી. તમે ચાલો, હું તમને ગાદી પર બેસાડીશ, અને રાજજી મહારાજની ધણી દેવચંદ્રજીની કૃપા છે, મોટા મોટા રાજાઓ પણ તમારી શરણે લાવી અને તમને પગે લાગશે. મારી જોડે ચાલો, જાગણીનું કામ કરીશું, સકુમાર શાકુંડલ આપણે જગાવીશું, તમે ગાદી પર બેસજો, પ્રચાર હું કરીશ. ત્યારે જે કંઈક નાના ભાઈએ બધું નહીં કામ. આપણો ધર્મ કંઈ સંન્યાસીનો ન હોય તે ઘેર ઘેર ફરતા ફરીએ. આ તો ગૃહસ્થીનો ધર્મ છે, હું ગાદી પર બેસું, હું તો કહીએ નહીં જાઉં. દેવચંદ્રજી ગયેલા કે છે, હું જઉં કે છે, બહુ મોટી ચર્ચા કરે છે. બીજું, પ્રાણનાથજી કહે છે કે હે બિહારીજી, આ જગતના મતપંથો એ તો 14 લોકને નાશવંત જગત સુધી પહોંચેલા છે. જ્યારે આપણો સંપ્રદાય અને એનું મૂળિયું છેક અખંડનું છે, આપણી પાસે જે ધન છે એ અખંડનું ધન, ખૂબ ઊંચું અલૌકિક ધન છે. અને લોકોની આગળ મૂકો, ચાલો કોઈ વાંધો નહીં, સફળતા મળશે કે છે. ત્યારે કહે છે કે નહીં મેળ પડે, મારું કામ નહીં કરે, મારાથી નહીં અવાય. આ મારી જોડે જે છે કે છે રંગબાઈ, એમના શાળાની પત્ની, એ કે છે ભારવાળી છે, એને લઈને મારાથી ફરાય નહીં. એક કામ કરો છે, તમારાથી જો નવતનપુરી હવાતું ના હોય ને તો તમે નલિયાની આજુબાજુની કોઈ જગ્યાની દિવાનગીરી લઈ લો કે છે, અને સુંદર સાથમાં પ્રચાર કરો થાય એટલો આજુબાજુમાં. હું મારી મેરે નવતનપુરીમાં, એટલે પોતે ઊંઘ્યા અને બીજાને ઊંઘાડી દેવાની વાત. ધ્યાન રાખજો, તમે નોકરી લઈ લો, તમારું કામકાજ પૂરું થાય, મારું પૂરું થાય. અને એમ કરતાં અંતર પડ્યું, અને પછી છેવટે પ્રશ્ન આવ્યા. બિહારીજી કહ્યું ચાલો, 4 મહિના રહ્યા. કેટલા મહિના? 4 મહિના નલિયામાં રહ્યા, પથ્થર ઉપર પાણી, કોઈ અસર નહીં બિહારીજીને. અને કહે ચાલો હવે જઈએ. અને બિહારીજીએ લીધી વાટ તેહ ખંભાલિયા આવ્યા. એટલે જામનગર જવું હોય તો જે જહાજો મોટા રોકાય એ ખંભાલિયા, એને ત્યાંથી નવતનપુરી જવાય, પછી નીકળી ગયા. અહીંયા વિતકકાર એક પ્રશ્ન પૂછે છે, તમે પૂછવા એ પહેલાં, કે આ ગોલા જાતિનો માણસ અને સ્વામીજીએ આટલું બધું ઉપરાળું કેમ લીધું? કારણ કે ગોલાનો પંથ કહેવાય, પ્રણામી સંપ્રદાયની આબરૂ જાય, અને તમે ઉપરાળું લીધું. સ્વામીજી આવું કેવી રીતે? સંપ્રદાય કેવો કહેવાય? ગોલાનો કહેવાય. આ તો વૈષ્ણવ સંપ્રદાય કરતો ઊંચો, ઊંચા જ માણસો આવવા જોઈએ, નીચો એ કંઈ ના ચાલે. સ્વામીજી આવું કેમ કર્યું? વિતકકારે પ્રશ્ન કર્યો. ફરી પાછો બીજો, કે ગધેડાને ગંગામાં 100 વાર સ્નાન કરાવો તો ગાય થાય? તો પછી જે માણસ જેવો છે તો એવો જ રહે. ત્યારે એ જ વિતકકાર જવાબ આપે છે. જો વિતકકાર બ્રાહ્મણ છે, અને છતાં જવાબ આપે છે કે ભાઈ, કે એવું નથી. કોણ? સ્વામીજી દ્વારા જવાબ અપાવડાવે છે. શું આ જવાબ આપે છે? વાલ્મીકી કઈ જ્ઞાતિના હતા? ભીલ જાતિના. રોહિદાસ કઈ જાતિના હતા? ચમાર જાતિના હતા. સદનો કઈ જાતનો હતો? કસાઈ જાતિનો હતો. સબરી કોણ હતી? ભીલ હતી કે છે. અને ગોપીઓ કઈ જાતિ? આહિર જ્ઞાતિ, એ જેને કહેવાય પશુઓ ચરાવે. પણ આ જગતમાં સૌથી વધારે કૃષ્ણને, રામજીને પ્રેમ કરનાર કોણ નીકળ્યું? હજુ કોઈ એવું નીકળ્યું નથી. હજી પણ ટીલ ટુડે, 5000 વર્ષ પછી પણ આપણે બધા પ્રેમનો દાવો કરીએ છીએ, સમજીએ છીએ કે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ, પણ ગોપી જેટલી પ્રેમ સેવા છે આપણામાં. એટલે અહીંયા વિતકકાર કહે છે, ચાલો રોહિદાસ જેવું પદ કોઈએ લખ્યા છે? એટલે એમ કહે છે કે ના ચાલે. નીચ જાતિ પણ ભક્ત વિષ્ણુ વૈકુંઠે લે છે, વિપ્ર વિમુખ ભગવાન અધમ ગીતામાં કહે છે,
બ્રાહ્મણ હોય ગમે એટલી ઊંચી જ્ઞાતિનો પણ અધમ કાર્યો કરતા હોય તો એ બ્રાહ્મણ ન કહેવાય અને એ અધમ કહેવાય, નીચ કહેવાય. પછી છેલ્લી દલીલ લલ્લુ ભડુજી કરે છે, સરસ મજાની દલીલ. ભગવાને જ્યારે જશોદા માતાને 14 લોક બતાવ્યા, 14 લોક ખબર પડે છે ને, હવે પૃથ્વીની નીચે 7 લોક અને પૃથ્વીની ઉપર 7 લોક, અને એમાં બ્રહ્મા વિષ્ણુ 14 લોક બતાવ્યા, ત્યારે આ શુદ્ર લોકો ક્યાં ગયેલા? અંદર હતા બહાર? તો કે અંદર. તો ભગવાનને કોઈ વાંધો નથી તો આપણને શાનો વાંધો? બોલો કૃષ્ણ કનૈયા. સ્વામીજીએ ધારાભાઈને અને એના પરિવારને પોતાની જોડે રાખ્યા. આ બાજુ બિહારીજી નીકળી ગયા છે, એ પછી સ્વામીજી નીકળ્યા અને સ્વામીજી એ લોકો 2 દિવસ વહેલા નીકળ્યા હશે. સ્વામીજીને બધાનો કંઈક હિસાબ કિતાબ કરવાના હોય અથવા તો જે કંઈ હોય તે બધા એ પેલા સુરતના સુદર્શન સ્વામીજી ઉપર વિશ્વાસ આવી ગયો, એમની જોડે નીકળ્યા અને બધા જ જહાજમાં બેઠા. મંડઈ બંદરેથી જહાજમાં બેઠા. પેલા સુરતવાળા સુદર્શન બેઠા, બીજા સુદર્શન બેઠા, બાયજુરાજ બેઠા. સ્વામીજી બેસવા જાય છે ત્યાં કોકને છીક આવી, બોલો કૃષ્ણ કનૈયા. એવે ચડવા જાય માલમે મહી બોલાવ્યા, એવે સાંભળી છીક હઠી પગ પાછા આવ્યા. સ્વામીજી પાછા પડી ગયા. નહીં ભાઈ, મારા માટે મનાય હુકમ છે, હું નહીં આવું. તમે લોકો દરિયાઈ માર્ગે જાઓ, હું જમીન માર્ગે એટલે ખુશ્કી માર્ગે આવીશ અને આપણે બધા ધોરાજીમાં મળીશું. એડ્રેસ આપી દીધું ત્યાં મળવા. અહીંયા આપણને એમ પ્રશ્ન ઊભો થાય, શું છીકને માનવાની? આપણે પ્રણમી ધર્મવાળા છીકમાં માનીએ? બોલો, તમે પૂછો એ પહેલાં મારે ચર્ચા કરી. સુકન અને અપસુકન આપણે ત્યાં પરંપરાથી ચાલતી વસ્તુ છે. શાસ્ત્રોમાં પણ ક્યાં ઉલ્લેખ હોવો જોઈએ, મને બહુ ખબર નથી. પણ આનું શું? અને જ્યારે સ્વામીજી પાછા પડ્યા ત્યારે તો વિચારવું પડે કે સારું છીક વિશે ગંભીરતાથી વિષય લેવો જોઈએ. હવે આ જે વિષયો બને છે તે કંઈક આડું ઉતરી ગયું, કંઈક બોલ્યું તો શું? એનું સમાધાન કેવી રીતે થાય? સમાધાન બહુ આવશ્યક છે. જ્યારે આવું કંઈક થાય ત્યારે જવાથી શું થાય? નુકસાન થાય, મરી જવાય? ના, કાળજી રાખવાની કે આજે જે કામ માટે નીકળ્યા છીએ, કોર્ટમાં જવું છે, દસ્તાવેજ કરવો છે, સગાવાલાને મળવા જવું છે, છોકરા છોકરીનું નક્કી કરવું છે, છોકરીની સાસરીમાં જવું છે, ગમે ત્યાં જવું છે અને છીક આવી તો નેગેટિવ પોઈન્ટ કયા છે એ તરત પાછા પડવું અને નકારાત્મક કયા કયા પોઈન્ટ આવે એમ છે, કઈ કઈ બાબતમાં મુશ્કેલીઓ આવે એમ છે એ વિચારી લેવું. ધ્યાન રાખજો બરાબર, નહીં તો છીકમાં રહી જશું. જે વસ્તુઓમાં આપણને મુશ્કેલી, કોઈ વસ્તુ રહી તો નથી ગઈ ને, પેન તો નથી રહી ગઈ ને, કોઈ ઝેરોક્સ તો રહી ગઈ નથી ને, દીકરીને ત્યાં જઈએ છીએ અને કશુંક આડું અવળું બોલશે તો શું? ધ્યાન રાખજો. હવે તો આપણે શું જવાબ આપવો? જુઓ, ધ્યાન રાખજો. તો શું કરવાનું? એ બધું વિચારવું પડે. ન વિચારવા જેવું બધું વિચારવાનું અને પછી નીકળવાનું. એટલે આપણા સાધુ સંતો શું કહે છે? 5 વાર નિજનામનો જાપ કરી લેવો, 11 વાર રાજ સમાધિ બોલી લેવું. એ દરમિયાનમાં પેલા વિચારો કરી લેવા. મૂળ બ્રેક મારવાની જરૂર કશું રહી તો નથી જતું ને, કશું ખોટું તો નથી થતું ને. કોઈની જો લડવા જતા હોઈએ તો સારું કરીએ છીએ, ખોટું કરીએ છીએ. 7 વાર વિચાર કરવો પડે. કેમ? ઉગ્ર થઈ તો જતા નથી ને. હા, પેલામાં અહંકારમાં મારે એક વાત કહેવાની રહી ગઈ. કોક આપણને ગાળ દઈ જાય તો આપણે 4 ગાળ દેવી નહીં. એક સરસ મજાનો સિદ્ધાંત ગોઠી રાખવા જેવો છે. હું પણ ગોઠી રાખું. કોઈ આપણને ગાળ દે, કોઈ આપણને ઉશ્કેરે, કોક આપણને ચઢાવે
તો શું કોઈ આપણને ઉશ્કેરે, આપણે ઉશ્કેરે જઈને એની જોડે ઝઘડો કરવાનો? એનો અર્થ એવો થયો કે આપણા સ્વભાવનો કંટ્રોલ એની પાસે છે. ભાઈ અર્થ થયો કે નહીં? બરાબર વિચારો. ના વિચાર ના સમજ પડે ફરી યાદ કરો. તમને કોઈ ગુસ્સે કરે, બે ગાળો દે, બે મેણા મારી જાય અને ગુસ્સો આવે અને તમે સામે સંભળાઈ દો, તો એ ગુસ્સો કોણે કરાવડાયો? સામી વ્યક્તિ. સામી વ્યક્તિ જ્યારે ગુસ્સો કરાવે એનો મતલબ કે તમારો કંટ્રોલ, તમારા મનનો કંટ્રોલ એના હાથમાં છે. તો આપણે કોઈ આપણને દોરે ને આપણે દોરવાનું? આપણી ઈચ્છા થાય ત્યારે જ ગુસ્સો કરવો, નહીં તો નહીં કરવાનો. એટલું મનોબળ મજબૂત કરવું આ કથા છે. સ્વામીજી પાછા પડ્યા, જમીન માર્ગે ચાલ્યા. પેલા લોકો જાય છે અને ખંભાળિયામાં કોકે ચાળી કરી. હવે ખંભાળિયાનો રાજા એ જામનગરના તાબામાં આવે અને ત્યાંનો રાજા મહેસૂલ ભરે. જ્યારે પ્રાણનાથજી દિવાન હતા અને ખંભાળિયાનો રાજા મહેસૂલ નહોતો ભરતો ત્યારે સ્વામીજી કડકાઈથી મહેસૂલ ભરાવડાવતા. એ પેલા ખંભાળિયાના રાજાને પૂછતું કે સારું દિવાન થઈને મારી તો દાદાગીરી કરે, હું કોણ? રાજા અને મને કે એ એને ડંસ હતો. એ જ્યારે જે કોઈ ગયા હશે, જેણે કહ્યું હશે એણે, પાછળ મહેરાજ આવે છે. તો રાજા તો રાહ જોઈ રહેલો, કારણ કે મહેરાજ આવે જામનગરના તો ગુનેગાર હતા જ ને ભાઈ. હા કે ના? બરાબર. અને જો આ ખંભાળિયામાં ઉતરીને પકડીને આવે મહેરાજનું શું થાય? એટલે ચાલો કે આ દાવાઈ ગયો છે. એટલે પેલું જહાજ જેવું ઉતર્યું એવા જ બધાની ધરપકડ કરી દીધી અને કોલ્ડ ડ્રિંક પૂરી દીધા અને પ્રસાદી આપી જશે. પેલા સુરતવાળા 8 જણા જોડે બાયજુરાજ જે કંઈ કર્યું હોય તે પોલીસવાળાએ એમને તો છોડે નહીં. પછી પૂછ્યું કે ભાઈ આમાં મહેરાજ કોણ છે? એટલામાં કોઈ ત્યાં રાજ્યમાં મહેરાજને ઓળખવાવાળો આવ્યો. તો ભાઈ આમાં તો કોઈ રાજા પણ જાતે આવ્યા હો, ઓળખવાવાળો તો સારું આમાંથી પુરુષોમાં કોઈ મહેરાજ લાગતો નથી, પણ પેલા બહેન જે બેઠા છે ને એ ડાઉટફુલ છે કે છે, કારણ કે પેલો સૌરાષ્ટ્રનો ડ્રેસ પહેરેલો એમ, સાડીને એવું તેવું નહીં પહેરેલું, કારણ કે જે પહેરવેશ જ્યાં ચાલતો હોય એ પહેરાય. 400 વર્ષ પહેલાંની વાત છે ભાઈ. પેલા બહેન છે ને કંઈક મહેરાજના પરિવારના હશે એવું લાગે છે. એટલે રાજાએ કડકાઈથી પૂછ્યું, આ બેન કોણ છે? સાચું બોલો કે છે. હવે પેલા 8 જણા સુરતના હતા, અનાવિલ બ્રાહ્મણો. મોરારજી દેસાઈ અનાવિલ બ્રાહ્મણ. અનાવિલ બ્રાહ્મણો. હવે એ જમાનામાં બ્રાહ્મણ તો કોઈ પ્યાલો પાણીનો આવે ને તોય ના પીવે, પહેલો ઘસે પછી પીવે. જો એ જમાનો હતો દરેક જ્ઞાતિમાં, એવું નહીં બ્રાહ્મણો એટલા જ, કોઈ પણ જ્ઞાતિનો માણસ કોઈ પણ જગ્યાએ જાય પોતે બધું શુદ્ધ કરીને પોતાની રીતનું કરે. તો પછી એક કામ કરો કે છે, તમે કે તમારી બહેને આવો પોશાક કેમ પહેર્યો છે? તો કે મારી બહેનને કચ્છમાં પરણાયેલા છે, તો એ કચ્છમાં જે પોશાક પહેરે છે એ પહેરે છે કે છે, એમાં શું થઈ ગયું? રાજા કે નહીં, બનાવવાની વાત ના કરો કે છે. એક કામ કરો, આ તમારી બહેન રાધે એટલે જમવાનું બનાવે અને તમે જમો. બોલો કૃષ્ણ કનૈયા કી જય. બાયજુરાજે દાળ ભાત સુરણનું શાક અને લાડુ બનાવ્યા. છીપરા લાડુ દાળ શાક સુરણનું કીધું, પછીથી પૂર્યો થાળ સાત સૌ ભોજન લીધું. બોલો પ્રાણનાથ પ્યારી જય કરો, મોટો બોલો. તમને આજે લાડુની વ્યવસ્થા છે, તમને લાડુ અહીંના બાયજુરાજો જેટલા છે બધા જ મળવાના છે. બોલો પ્રાણનાથ પ્યારે કી, બાયજુરાજ મહારાણી જી કી. હે આવ્યો જય કરો લાડુ. વાહ સરસ. તો અહીંયા કેવું દ્રશ્ય છે. જ્યારે ધર્મ, બે વાત છે, આપત્તિકાળ આવે ત્યારે, આપત્તિકાળ કહેવાય, મુશ્કેલીનો સમય આવે ત્યારે કશું જ જોવાય નહીં.
એક. નંબર 2, આ તો બાયજુરાજ સાક્ષાત ધામના ધણીની શક્તિઓ બિરાજમાન છે. એમના અંગલા છે અમનાવતીબાઈ છે. પરમધામનું એમનું નામ અમનાવતી છે. એમના હાથનું ભોજન લેવામાં શું આવે? કેવી કેવી ઊંચી ઊંચી વાતો છે. ભોજન બનાવ્યું અને પછી ગાય વિતરકાર બહુ હોશિયાર છે. પછીથી પૂર્યો થાળ. જો જમવાનું બનાવો સવારમાં ખૂબ ચોખ્ખાઈથી નહીં ધોઈને, નયા વગર નહીં બનાવો. પછી થાળ પૂરો. તમે અહીંયા લાવો ને કે ભગવાનને પ્રસાદ ધરાવો છો કે નહીં? હા કે ના બોલો ને, હાથ ઊંચો કરો. બધા ખોટા. પ્રસાદ ધરાવો છો કે થાળ ભોગ ધરાવો છો? હા, પકડાયા ને. હવે તો જ્યારે ધરાવવાનું લાવીએ તો શું કહેવું પડે? થાળ કો અથવા ભોગ. મીઠાઈઓ બધું લાવ્યા હોય થાળ, ફ્રૂટ લાવ્યા હોય ભોગ. હવે યાદ રહેશે, આનું નામ લીધું, ધરાવ્યું, લીધું. રાજા કે ભૂલ થઈ ગઈ, માફી માગું છું અને માફ કરજો. છૂટી ગયા. સ્વામીજી સાધુનો વેશ પહેરીને જમીન માર્ગે ધોરાજી પહોંચી જાય છે. આ લોકો ધોરાજી પહોંચે છે અને 3 દિવસ ધોરાજી રહે છે અને ત્યાંથી ઘોઘા બંદરે આવે છે. હવે આપણે બીજું કોઈ સત્સંગનું વાત નથી અહીંયા, આપણે ચાલે. ઘોઘાથી આવ્યા સોહાલી, સોહાલીથી આવ્યા સુરતમાં. સુરતની અંદર ભગવાન દાસભાઈ, મોહનદાસ અને શિવજીને ત્યાં રહ્યા. આવી રીતે 2-4 જગ્યાઓના નામ આપેલા છે. અર્થાત તે સમયે સ્વામીજી ક્યાં રોકાયા એમ પરફેક્શન નથી, પણ રોકાયા. સ્વામીજી સુરતમાં 17 મહિના રહે છે. વિચાર કરો કેટલો 1.5 વર્ષ કહેવાય. તો શું કર્યું હશે? કેવો સત્સંગ કર્યો હશે, કેવો પ્રચાર કર્યો હશે અને ધર્મ માટે કેવો સંઘર્ષ કર્યો. હવે સુરત શહેરની માહિતી લઈએ. સુરત શહેર એ જમાનાની અંદર ભારતના મોટામાં મોટા શહેરમાંનું એક, મોટામાં મોટા શહેર, ઇન્ટરનેશનલ સિટી. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય શહેર. દુનિયાનો વેપાર, દિલ્હીનો વેપાર. દિલ્હી આપણી મેઇન ગાદી, તે જમાનામાં બાદશાહ મિયાઓ રાજ કરે. એ ગાદીનો વ્યવહાર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, આયાત નિકાસ સુરત અને ખંભાત બંદરેથી થતી. એમાં સુરતનો નંબર 1. ખંભાતથી ઓછું વધતું થાય, કારણ કે ખંભાત થોડુંક મેઇન રોડથી અલગ પડે. સુરતની અંદર અનેક દેશના વેપારીઓની કોઠી હતી. કોઠી એટલે કોર્પોરેટ ઓફિસ. ફિરંગીઓની, ડચની, અંગ્રેજોની અને પોર્ટુગીઝની, આ બધાની ત્યાં કોઠીઓ એટલે મોટી મોટી ઓફિસો હતી. એટલે આયાત અને નિકાસ કરવા માટેના મોટા મોટા ગોડાઉનો અને મોટો મોટો એરિયા રોકેલો. આટલું મોટું શહેર. વિચાર કરો કેવી જાહોજલાલી હશે. અનેક ધર્મોના મોટા મોટા મંદિરો. એથી આગળ તમને કહું સમૃદ્ધિની વાત. સુરતને શિવાજીએ 3 વાર લૂંટેલું. કેટલી વાર? કઈ કલ્પના હોય? શિવાજી હિન્દુ તો હિન્દુ લૂંટ્યા, રાજ કોનું? ભાઈ મુસલમાન. શહેર કેવું? સમૃદ્ધ. પૈસા ક્યાં મળે? સુરતમાં જ મળે. 1 વાર લૂંટ્યું, 5-10 વર્ષ પછી ફરી લૂંટ્યું, 5-10 વર્ષ પછી ફરી લૂંટ્યું, 3 વાર લૂંટ્યું. તોય સુરત ઊભું ને. આજે પણ સુરત શહેર ગમે એટલું ભાગી જાય છે, 2-3 વર્ષમાં ઊભું થઈ જાય છે. હમણાં વચ્ચે પૂર આવ્યું, કોઈનું ઘર બાકી ના મળે. બધા દરેકના ઘરમાં 1-1 માસ સુધી પાણી બેસી ગયું. પૈસાદાર માણસ હોય, પાણી માગે તો ભાઈ પાણીની બોટલ આપજો. 1 વર્ષમાં ઊભું થઈ ગયું. એ સુરત શહેરની ભૂમિ, એના ધંધા, એના રોજગાર એટલા જબરજસ્ત. સ્વામીજી ત્યાં પહોંચ્યા. ત્યાં સત્સંગ શરૂ થયો. હવે સુરતની જે ઘટનાઓ છે ને, એને જરા 3 ભાગમાં આપણી કથાની દ્રષ્ટિએ વહેંચીશું. વિતકકારે જે લખ્યું છે એમાંથી કશું બાકી નથી રહ્યું. સુરતમાં 3 ઘટનાઓ અગત્યની છે. પહેલી ઘટના શાસ્ત્રાર્થ, જુદા જુદા મત પંથો સાથે થયેલો શાસ્ત્રાર્થ, એક ઘટના. બીજા નંબરમાં વિહારીજી જોડે થયેલો પત્રાચાર,
અને ત્રીજું મહામંગલપુરી ધામની સ્થાપના. આમ 3 ઘટનાઓ બને છે. પહેલી ઘટનામાં આપણે શાસ્ત્રાર્થ લઈશું. સ્વામીજી ત્યાં જાય છે કૃષ્ણની વાત. હવે બહુ સરસ વિષયો આવશે, જરા ધ્યાનમાં લઈશું તો બહુ આનંદ આવશે. સુરતની અંદર સ્વામીજી અનન્ય પરા પ્રેમલક્ષણા ભક્તિની વાત કરે છે. ત્યાં વૈષ્ણવો પણ પ્રેમલક્ષણા ભક્તિની વાત કરે છે. હવે જ્યારે પ્રેમલક્ષણા ભક્તિની વાત થાય તો બધા મતપથ સંપ્રદાયો કરતાં પ્રેમલક્ષણા ભક્તિ કેવી રીતે છૂટી પડે, એટલે બધા સંપ્રદાયો વિરોધમાં. એમાં વૈષ્ણવ સંપ્રદાયની પ્રેમલક્ષણા ભક્તિ છે, આપણી પ્રેમલક્ષણા ભક્તિ છે, એમની સખીભાવની પ્રેમલક્ષણા ભક્તિ છે, આપણી અનન્ય પરા એટલે પતિભાવ પતિવ્રતા જેવી આપણી ભક્તિ છે. એટલે વૈષ્ણવના આચાર્યો વધારે અકળાય, અને વૈષ્ણવના આચાર્યો તો અકળાય, પણ એને ત્યાં રહેલા વિદ્વાનોનો તો ગુસ્સો સાતમે આસમાને પહોંચે. વૈષ્ણવ સંપ્રદાયમાં એક પરંપરા એ જમાનામાં, આજે છે કે નહીં ખબર નથી, એ લોકો છોકરાઓને નાનપણથી પોતાની પાસે રાખે, સંસ્કૃતમાં ભણાવે, શાસ્ત્રોનું ભણાવે, અને એ શાસ્ત્રો અને વેદ અને વ્યાકરણમાં બધામાં તૈયાર કરે. અને એવા તૈયાર કરે કે કોઈની જોડે અડધી રાત્રે શાસ્ત્રાર્થ કરવાનો હોય તો ઊભા થઈને બેસીને પલાટીવાળીને બોલવા માંડી પડે. સામા માણસનું કશું ના ચાલે એવા ખૂબ જ જબરા વિદ્વાનો. તો આ વિદ્વાનો સાંભળ્યું અને એમને તો ચટપટી થઈ, અને વૈષ્ણવના મંદિરની અંદર હવેલીની અંદર ભેગા થાય અને રોજ ચર્ચા કરે. ત્યાં વૈષ્ણવ ભેગા થઈ કરે નિંદા. એક આવ્યો છે કોઈક નવો સંપ્રદાયવાળો, એ સાધુ આવ્યો છે અને આવી વાતો કરે છે કે છે, અને હવે આપણે શું ચાલશે નહીં, અથવા આપણી નિંદા કરે છે, શું કરીએ કેમ ના કરીએ. એટલામાં એક મૂન એટલે મોહન અમીન કરીને 28 વર્ષનો ચુસ્ત વૈષ્ણવ આવ્યો કે બધા પંડિતો ભેગા થઈને આ ચર્ચા રોજ કર્યા કરો છો, અને અંદર એના કરતાં શાસ્ત્રાર્થ કરો ને, સામસામા બેસી જાઓ એક દિવસ અને ચર્ચા કરો, નિકાલ થઈ જાય કે છે. એટલે પેલા પંડિતો કહે છે એમાં શું થઈ ગયું કે છે, એટલે મોઢે જઈ કહેતા નથી એ અધમની રીત. મોડે જઈને કહો કે છે શું છે કે છે, એમાં હતા એક વ્યાસ ગોવિંદ, સુપંડિત મરી ગયા કે સભા પામી નાશ. બધા એકબીજાને કહેવા લાગ્યા. ત્યારે કહે છે કે ભાઈ આપણે વલ્લભ કુળની, આપણું વલ્લભ કુળ એટલે વલ્લભ સંપ્રદાય સ્થાપક વલ્લભાચાર્યજી, એમના પરંપરાથી ગાદી ચાલે, એમના સંતાનો ગાદી પર બેસે. વધારે સંતાનો થયા હોય તો એમના પછી નવી ગાદીઓ થાય. આજે પણ વૈષ્ણવ સંપ્રદાયની અંદર વલ્લભ પરંપરાના જ આચાર્યો છે. ધ્યાન રાખજો, એ પરંપરાનો જન્મ ત્યારથી આચાર્ય આ નિયમ. અને શું ચાલો કે કેશવ ભટ્ટ કે અમારી આગળ નહીં તરણું મેરું તોલ. અરે એ તો મેરું જેવો તારણા જેવો છે, ફૂંક મારો ઉડી જાય, અમે પર્વત જેવા, અમારી તોલમાં કોઈ ના આવે. ત્યારે કે કરો શાસ્ત્રાર્થ, ચાલો મારે ઘેર રાખો કે છે. અને શાસ્ત્રાર્થમાં જો આ પંડિતો તમે હારી જાઓ તો તમારે એમના શરણે જવાનું, અને જો એ હારી જાય તો એણે સુરત છોડીને ભાગી જવાનું. ચાલો મંજૂર તો કે મંજૂર, જો ના પાડો તો બ્રહ્મ હત્યાનું પાપ. બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણને માર્યાનું પાપ લાગે. બીજા બધાને મારે તો બ્રાહ્મણને ના મારે. અત્યારે તો જે હાથમાં આવ્યો એમ મારે. નામ છે સમય બંધ. તમે વિચાર, બહુ સરસ મજાની વાત બની. તો પછી પેલા મોહન અમીન સ્વામીજી પાસે આવ્યા અને કહે છે કે આવું શાસ્ત્રાર્થ રાખવો છે કે છે. સ્વામીજી કહે છે ઘણું સારું થયું જે સભા સામટી થાય. જુદા જુદા સંપ્રદાયો જોડે શાસ્ત્રાર્થ કરવો, એને બદલે બધાને ભેગા કરો ને એક હાથે બધાને નિકાલ. હવે સ્વામીજીનો આત્મવિશ્વાસ જુઓ, કેટલો આત્મવિશ્વાસ છે કે છે. અને પછી તો ભેગા કર્યા. એમના મોહન અમીનનું ઘર કેવું, બહુ અહીંયા લખ્યું ઇતકા 5000 માણસો એક સાથે હોલમાં બેસી શકે એટલો મોટો હોલ.
આપણે ત્યાં 200 બેસી શકે એવડો હોલ છે. અતિશયોક્તિ હોય તોય ઘણા માણસો બેસી શકે તો થાય. રાતનો સમય નક્કી કર્યો એટલે હાંડી હાંડીથી પ્રકાશ કરવામાં આવ્યો. હાંડી કેટલાય જોઈ છે? હાથ ઊંચો કરો. હા, એટલે આમ જરા ખ્યાલ આવે પછી સમજાવો. બરાબર. એટલે હાંડી કેવી હોય? અત્યારે બધી ઝુમર આવે છે ને, અને આમ નીચે પ્યાલા જેવું હોય એટલે લાઇટ કરેલું હોય. તો જૂના જમાનાની અંદર કાચનું આવડું મોટું વાસણ હોય, આમ યુ આકાર મોટું જાડો કાચ હોય, અને આટલું ઊંચું હોય, આટલું પહોળું હોય, એમાં પ્લસ માઇનસ હોય એવું કંઈ આટલું જ હોય. એની અંદર મીણબત્તી મૂકવાની અથવા દિવેલનો દીવો મૂકવાનો. એ પ્રકાશ કાચને લીધે બધે પ્રકાશ ફેલાય. એટલે આ મોહાનમીને બધે હાંડી લટકાવી દીધી અને ભર બપોર હોય એવું કરી નાખ્યું. વચ્ચે મોટી પાટ મૂકી અને એની ઉપર આ બધા વિદ્વાનોએ શાસ્ત્રોના ઢગલા કરી દીધા. કોના? વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાયવાળા બધાએ ગ્રંથો લઈ આવ્યા, વેદો લાવ્યા. અહીં લખ્યું, લિસ્ટ આપ્યું છે કે કોણ કોણ ગીતા, કયા કયા શાસ્ત્રો? ગીતા, ઉપનિષદ, ભાગવત, 6 શાસ્ત્ર. 6 શાસ્ત્રમાં શેનો સમાવેશ થાય? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 શાસ્ત્ર કહેવાય. ભારતના વેદ, યમનાદિ, શ્રુતિ, સ્મૃતિ, વજ્રશ્રુતિ, વેદ, વ્યાસ સૂત્ર, નારદ પંચરાત્રિ, સંહિતા, સનતકુમાર, માહેશ્વર તંત્ર, પટલ, પુરાણ, સિંધુસાર, યાજ્ઞવલ્ક, પારાશર સ્મૃતિ, શતકોટિ શાંકર ભાષ્ય, યોગ વાસિષ્ઠ, જ્યોતિષાદી ગ્રંથ પર્વત બનાવી દીધો. આ એટલા માટે હું કહું છું, આપણે એક જ વાત, અનેક શાસ્ત્રો, બધા જ શાસ્ત્રો લાવી દીધા, આપણને યાદ ન રહે. પણ તમે જુઓ કે વિતકકાર પણ કશું બાકી રાખતા નથી. ડિટેલ જોવી હોય તો આમાં ખોલો ત્યારે મળે. હવે એક શબ્દ સમજાવવાનો તો સટશાસ્ત્ર અને સટદર્શન. બે સટશાસ્ત્ર કયા? સટદર્શન એટલે તત્વચિંતનના ગ્રંથો, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત. હજુ આનો ઉદ્યોગ આવશે ને હરિદ્વારમાં, એટલે આ કામ. સ્વામીજી આવ્યા, બધા વિદ્વાનો આવીને બેસી ગયા. સ્વામીજી પણ પોતાના માણસોનો સુંદર સાથને લઈને આવ્યા. આનંદ મંગલ ધામ ધણી કી જય કરીને આવ્યા અને બેઠા છે, ભાઈ શરૂ કરો. એટલામાં એક સંન્યાસી ઊભો થયો અને એ સંન્યાસી એમ કહે છે કે હે સ્વામીજી, તમે પાખંડ છો. પહેલે જ કોળીએ પાખંડી કહી દીધા. તમે પાખંડ દિશો છો. જે શ્રીજી સામો કહે તમે દિશો છો પાખંડ. સ્વામીને સામે જઈને કહ્યું તમે પાખંડ દેખાવો છો. એટલે બધા બોલ્યા હો હો હો. અને કોઈ આ રીતે ના બોલાય, કોઈનું અપમાન ના થાય કે આવો ઉચ્ચારણ કેમ કરો છો? હોવા થઈ ગયો. એટલે સ્વામીજીએ બધાને બંધ કર્યા. ભાઈ શાંતિ રાખો. શ્રીજી કહે સાચા તમે. પેલા સંન્યાસીને કહે છે વાહ વાહ, તમે ખૂબ સાચા છો. મેં મારી જાતને પાખંડ સ્વીકારી લીધી છે. એટલે જે વિરોધ કરે આ તો કેવા છે, ચસકેલું લાગે છે. હવે સ્વામીજી આગળ બોલે છે, ધ્યાન રાખજો. શ્રીજી કહે સાચા તમે. નવખંડ પૃથ્વી સૌ કહે. આ પૃથ્વી 9 ખંડની બનેલી છે. આચાર, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. ફરીથી આચાર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 બાબતો 9 ખંડમાંથી 5 ખંડમાં જ રહે છે. સમજ પડી? ભક્તિ કે આટલા 9 ખંડની અંદર આટલા સારા માણસો ક્યાં રહે છે? 5 ખંડમાં. પોણા 9 બાકી રહ્યા. અસત, જડ અને અજ્ઞાન. તે ખંડ તે તમતણા. બોલો કૃષ્ણ કનૈયા. એ પાખંડના વાસી અમે. લોજિક, તર્કશાસ્ત્ર ગમે એટલું આવડતું હોય પણ સમજાવતો ના આવડતું હોય ને તો ફેલ.
સ્વામીજીએ એમનું જ વાક્ય એમના ગળામાં પહેરાવી દીધું અને પછી એવામાં એક ચોબો ઉઠ્યો. પૂરું કરીએ છીએ. એક ચોબો ઉઠ્યો. વૈષ્ણવ ગોપીદાસ પ્રાણનાથ સામે જઈને એવું કીધું, કૃષ્ણ પૂર્ણ અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ 16 કળાના કૃષ્ણ છે અને એમાં તમે 3 ભાગ કરો છો, એ કેવી રીતે મનાય? આ હું ક્યાંથી લાવ્યા તમે? એટલે સ્વામીજી જવાબ આપે છે. શ્રીજી કહે, સાંભળ સખા, અજાણને એ પ્રશ્ન, અજાણ શબ્દમાં એટલે અજ્ઞાની હોય એને ના સમજ પડે. તમે પ્રશ્ન એટલે શું કહ્યું? તું પ્રશ્ન પૂછનાર કેવો? અજ્ઞાની. ભાઈ જો આ શાસ્ત્રાર્થ છે, એક પ્રકારનું વર, શાબ્દિક વર કહેવાય, શાસ્ત્રો ગ્રંથોનું વર કહેવાય. વેદ શાસ્ત્ર પુરાણમાં 3 પ્રકારે કૃષ્ણ, વેદોમાં શાસ્ત્રોમાં પુરાણોમાં 3 પ્રકારના કૃષ્ણ કયા છે. ચોપાઈ અહીંયા દોહરાવી લઈએ છે. શ્રીજી કહે, સાંભળ સખા, અજાણને પ્રશ્ન, વેદ શાસ્ત્ર પુરાણમાં 3 પ્રકારે કૃષ્ણ, 3 પ્રકારે કૃષ્ણ. હવે દોરેલી. શ્રીજી કહે, સાંભળ સખા, અજાણને પ્રશ્ન, વેદ શાસ્ત્ર પુરાણમાં 3 પ્રકારે કૃષ્ણ, 3 પ્રકારે કૃષ્ણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ પ્રણામ. આજે મહિલા મંડળ તરફથી